પોશીના તાલુકાના કાળા ખેતરા ગામમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું। સાબરકાંઠા જિલ્લામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું। પોશીના તાલુકાના કાળા ખેતરમાં ગામમાંથી રેસ્ક્યુ કરતા ગામની રનક વિસ્તારમાં આવી જતા પોશીના ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું હતું। કાળા ખેતરા ગામની તળાવમાં મહાકાય મગરનું રાજ કાળા ખેતર ગામ તળે મોટું તળાવમાં મગર દ્વારા અવારનવાર હુમલા થવાની ઘટના સામે આવતી હોય છે। 11 ફૂટ કરતાં વધારે લાંબુ સાઇઝનો મહાકાય મગરની ભારે જેમ જ રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે રહી ડેમ ખાતે છોડવામાં આવ્યો હતો। આબિદ ભુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પોશીના। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રાયણીયા અને દૌલતાબાદની સીમમાં બોર કૂવામાં કેમિકલ આવતા ખેડૂતો પરેશાન બન્યા હતા। સાબરકાંઠાના તલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ દૌલતાબાદ ભાતીજી મહારાજ મંદિર સામે રાણિયા જોડી નજીક કેમિકલની ફેક્ટરી આવેલ છે, જે ફેક્ટરી તલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા છે, જેના કારણે બોર કૂવાઓ કેમિકલ આવતું હોય અને જાણે તંત્ર ઉગતું હોય તેવી હાલત છે। ફેક્ટરીમાં કેમિકલથી માણસ મૃત્યુ પણ પામે। માલિકે પોતાની ફેક્ટરીમાં બોર બનાવી દીધા છે અને બોરની અંદર કેમિકલ ઉતારવામાં આવી રહ્યું છે, જેથી આજુબાજુ બોર કૂવાઓમાં કેમિકલ યુક્ત પાણી આવે છે, જેથી ઘાસચારો પણ બળીને ખાક થઈ જાય છે, જેથી એટલું બધું નુકસાન થાય છે કે જેથી ખેડૂતો મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તેવી ખેડૂતો રજૂઆત છે। જેથી 20 જેટલા બોરમાં કેમિકલ્સ યુક્ત પાણી આવતું હોય તેથી પોતાના બાળકો, પરિવાર અને પશુપાલનને આરોગ્ય ખૂબ નુકસાન કરે તેમ છે। જ્યારે ખેડૂતો રજૂઆત તો કરીને પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને બેઠું છે, પણ 1 વર્ષ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી। બીજી રજૂઆત પણ 4 માસ જેટલા સમય બાદ પુનઃ ચાલુ કરવામાં આવી। અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે, જેથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે આજરોજ ખેડૂતો દ્વારા કેમિકલ કંપનીમાં ટ્રેક્ટર જતા જોઈ ગયા હતા, ત્યારબાદ તલોદ પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ટ્રેક્ટરને તલોદ પોલીસ ખાતે લઈ જવામાં આવ્યું હતું। રોષે ભરાયેલા ખેડૂતો તલોદ પોલીસ ખાતે પહોંચી કેમિકલ વાપરની કંપની સામે યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત લેખિતમાં કરી હતી। ત્યારબાદ અગાઉ રજૂઆત કરવા છતાં આજરોજ ફરી ખેડૂતો મામલતદાર કચેરી પણ પહોંચ્યા હતા, ત્યાં પણ લેખિત રજૂઆત કરી હતી, જેથી આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ। દૌલતાબાદ જુનાવાસના સીમારામાં લગભગ કંપની છે તે પાણી કેમિકલ વાળું આવે છે, એસિડની ગાડી ઉતારે છે, બરાબર। લગભગ 3 વખત અરજીઓ આપી પણ કોઈ અધિકારીઓ કે કોઈ પગલાં લેતા નહીં। લગભગ 10 બોરોમાં પાણી ખરાબ થઈ ગયું છે। માણસના પીધાના કોમ્બાઈ નહીં આવતું, કે ઢોરના પીધાના કોમ્બાઈ નહીં આવતું, અને ખેડૂતને જીવાદોરી તો આના ઉપર જ છે। તમે અરજી આલી એટલે કોઈ કાર્યવાહી થઈ છે? આગળ કોઈ કાર્યવાહી થઈ નહીં। કઈ જગ્યાએ અરજી આપી તમે? ટેન્કરની ગાડી અત્યારમાં જ આઈને ઊભી રહી છે। અરજી કઈ જગ્યાએ? અરજી આપણે મામલતદારમાં આલી હતી, પછી કલેક્ટરમાં આલી હતી। ધારાસભ્ય ગજેન્દ્રસિંહની સહી છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી પદયાત્રીઓ માટે અવનવા કેમ્પો દરેક જગ્યાએ ખોલવામાં આવ્યા હતા। ભાદરવી પૂનમ એટલે માં અંબાનું પર્વ અને આ ભાદરવી પૂનમે લોક પદયાત્રા, માતાજીના રથ અને મોટા સંઘ લઈને નીકળતા હોય છે। ત્યારે આવા સંઘો અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી પસાર થતા હોય છે। ત્યારે આ પદયાત્રીઓની સેવા માટે અવનવા કેમ્પો દરેક જગ્યાએ ખોલતા હોય છે, જેમાં ભોજન, મેડિકલ, નાહવાના ગરમ પાણી, ચા, કોફી, નાસ્તા, અન્ય સુવિધાઓ હોય છે। ત્યારે આવા લોકો માતાજીના રથ લઈને પસાર થાય ત્યારે વચ્ચે ગરબા રાસ રમતા રમતા બોલ મારી અંબે જય જય અંબેના નારા સાથે મા અંબાને નવરાત્રી માટે આમંત્રણ આપવા પહોંચે છે।
ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માતાજીના રથ તથા મોટા સંઘો દ્રશ્યમાન થઈ રહ્યા છે. અંબાજીમાં આ વખતે માઈ ભક્તોનો મોટો મેળાપુર ઉમટી પડશે તો કોઈ નવાઈ નહીં. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. ખેબ્રહ્મા પોલીસ દ્વારા ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આગામી ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરી જઈ રહેલા માઈ ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને આ માઈ ભક્તો દિવસે તથા રાત્રે પણ પદયાત્રા કરી રોડ પરથી જઈ રહ્યા છે. ત્યારે રાત્રે અંધારામાં આવા માઈ ભક્તો કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે ખેબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવી જોશી તથા ટીમ દ્વારા પદયાત્રીઓની પીઠ પર અંધારામાં ચમકે અને દૂરથી વાહન ચાલકની નજર પડી જાય તેવા રેડિયમ સ્ટીકર લગાવાઈ રહ્યા છે. ખેબ્રહ્મા પોલીસ દ્વારા આ એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. ઈડર સ્ટેટ હાઈવે પર દીપડાનો લટાર મારતો વિડીયો વાયરલ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર સ્ટેટ હાઈવે પર દીપડાનો લટાર મારતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઈડરના રાણી તળાવ પાસે આવેલ મયુર માર્બલ નજીક રાત્રિના સમયે દીપડાનો લટાર મારતો વિડીયો વાયરલ થયો હતો. આમ ઈડરમાં દીપડાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર. બોલ મારી અંબે જય જય અંબે એટલે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શુભ શરૂઆત થતા પદયાત્રીઓ નાના અંબાજી એટલે કે ખેબ્રહ્માના અંબિકા માતાજીના દર્શન કરી અંબાજી તરફ વધી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ જઈ રહ્યો છે. ત્યારે યુવા ખેબ્રહ્મા દ્વારા સતત 18મા વર્ષે આયોજિત પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ચા નાસ્તો, ભોજન તથા મેડિકલ સેવા સાથે મોબાઈલ ચાર્જિંગ સાથે આરામ કરવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મહામંત્રી લુકેશ સોલંકી, યુવા ટીમના બ્રિજેશ બારોટ તથા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ સહિત યુવા ટીમના વોલેન્ટિયર સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં હાલ ભાજપ સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તે માટે ભાજપ પદાધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી અને વધુમાં વધુ લોકો ભાજપના સદસ્ય બને તે માટે ઉપસ્થિત પદાધિકારીઓએ અપીલ કરી હતી. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. પ્રાંતિજનગરમાં રહેતા શ્રી ગોળી ભોઈ સમાજના ધર્મપ્રિય મહિલાઓ દ્વારા ગાગર બેડલીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રાંતિજ શહેરમાં શ્રી ગોળી ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં વસે છે. તેઓ દરેક ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણી ધામધૂમથી કરે છે. દર વર્ષે અષાઢ કે શ્રાવણ માસમાં મેઘરાજાના આગમન બાદ ગાગર બેડલીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ ગાગર બેડલીની શોભાયાત્રા પરંપરાગત મોઢા મહાડમાંથી નીકળી ભોઈવાસના ચોકમાં આવેલ શ્રી મહાકાળી માતાના મંદિરે એકત્રિત થઈને મહિલાઓ માથા ઉપર ગાગર બેડલી મૂકીને શોભાયાત્રા સ્વરૂપે કુંભારવાસ થઈને નાની ભાગોળ વિસ્તારમાં થઈને શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને પવિત્ર બોકમાં જળ પધરાવીને વરુણ દેવતાને પ્રાર્થના કરે છે. ભોઈ સમાજના લોકોને મુખ્યત્વે પાણી સાથે પનારો પડેલ છે. તેઓ તળાવમાં શિંગોડીનું વાવેતર કરે છે અને તેમાંથી ઘરનું ગુજરાન ચલાવે છે, જેથી જળ દેવતાની હંમેશા તેમના ઉપર કૃપા રહે અને ખેતીમાં પણ સારો પાક ઉતરે તેવા શુભ હેતુથી ગાગર બેડલીની શોભાયાત્રાનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.
લગભગ 45 વર્ષથી જે માતાજીના ગંગા મૈયાના વધામણા કાઢવામાં આવે છે અને પાણીને વધાવવામાં આવે છે. ભોઈ સમાજ એ પાણીના ધંધાથી સંકળાયેલો છે અને આ પરંપરા અમે 45 થી 50 વર્ષ થવા આવ્યા અને આ પરંપરા અમે જાળવી રાખી છે. અને સમસ્ત આ ધરો આઠમનો જે પ્રસંગ હોય છે તે દિવસે અમે આ પ્રસંગ ઉજવીએ છીએ અને સૌ સમાજના આગેવાનો, મારી બહેનો, માતાઓ બધા ભેગા થઈને આ ઉત્સવને મનાવીએ છીએ. અને આ ઉત્સવ અમે એક પાણીથી સંકળાયેલા ધંધાના સિંગોડી ભોઈ સમાજ પાણીથી સંકળાયેલો છે એટલે આ અમે પાણીને દર વર્ષે વધાવીએ છીએ અને સમાજમાં સુખ શાંતિ અને સુખી રાખે અને એવી પ્રાર્થના કરીએ છીએ માતાજીને. બરાબર. એ પરંપરા છે એ મોટા માજના સ્વ ચીમનલાલ કાલિદાસના દીકરી જે મંજુલાબેન છે તેમને એક વર્ષો પહેલાં પ્રસન્ન થયેલા માતાજી ગંગા મૈયા તેની પરંપરા એમને પ્રસન્ન થતાં આ પરંપરા અમે આજ સુધી જાળવી રાખી છે અને અમે આગળ જાળવી રાખીશું. અને આખા સમાજ ભેગા થઈને આઠમનો તહેવાર અમે ઉજવીએ છીએ.